આપણે છે ને રોજબરોજ કેટલી બધી વસ્તુઓ સરખાવીએ છીએ, કોઈકની ઊંચાઈ, કોઈનું વજન, ગાડીની સ્પીડ, વસ્તુઓની કિંમત. પણ ક્યારે વિચાર્યું છે કે આ સરખામણી કરવાની કોઈ વધુ સારી, એકદમ ચોક્કસ રીત હોઈ શકે? ગણિતમાં આનો એક જોરદાર ઉપાય છે. તો ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. ચાલો એક સાવ સહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ. માની લો કે અવની પાસે 30 ફૂલો છે અને શારી પાસે 45. હવે આ બંનેની સરખામણી કરવી હોય તો કેવી રીતે કરીશું? પહેલી નજરે સૌથી સહેલી રીત કઈ લાગે છે? સારું, એક રીત તો સીધી સાદી છે, બાદબાકી. 45માંથી 30 કાઢો એટલે વધ્યા 15. તો એમ કહી શકાય કે શારી પાસે 15 ફૂલ વધારે છે. વાત સાચી છે, પણ એમાં આખી વાત નથી આવતી. હવે જરા બીજી રીતે વિચારીએ. ભાગાકાર કરીએ તો 45 ભાગ્યા 30. જવાબ આવ્યો 1.5. આનો મતલબ એ થયો કે શારી પાસે અવની કરતાં 1.5 ગણા વધારે ફૂલ છે. જોયું? આ સરખામણી એકદમ અલગ અને ઊંડી વાત કહી જાય છે. તો ચાલો સરખામણી કરવાની આ જે પાવરફુલ રીત છે ને એને જરા વધુ નજીકથી જોઈએ. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. એક કારની કિંમત છે 2.5 લાખ રૂપિયા અને મોટરબાઇકની કિંમત છે 50,000 રૂપિયા. જો બાદબાકી કરીએ તો ખબર પડે કે કાર 2 લાખ રૂપિયા મોંઘી છે. પણ ભાગાકાર કરવાથી શું કંઈક નવું જાણવા મળશે? બિલકુલ. જ્યારે આપણે કારની કિંમતને મોટરબાઇકની કિંમતથી ભાગીએ છીએ તો જવાબ આવે છે 5. આનો સીધો મતલબ એ છે કે એક કારની કિંમતમાં 5 મોટરબાઇક આવી જાય. આ જે ભાગાકાર કરીને સરખામણી કરવાની રીત છે એ જ આપણને ગુણોત્તર સુધી લઈ જાય છે. તો શું છે આ ગુણોત્તર? ચાલો સમજીએ કે આ ગાણિતિક સાધન ખરેખર શું છે. ગુણોત્તરની વ્યાખ્યા ખરેખર બહુ જ સરળ છે. ભાગાકાર કરીને બે જથ્થાઓની સરખામણી કરવી, બસ આટલું જ. યાદ રાખજો, આ ખાલી એક નંબર નથી, પણ બે વસ્તુઓ વચ્ચેનો એક સંબંધ છે. એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક પેનની કિંમત 10 રૂપિયા છે અને પેન્સિલની કિંમત 2 રૂપિયા. એમનો ગુણોત્તર શોધવો હોય તો આપણે 10ને 2 વડે ભાગીશું. જવાબ આવશે 5/1. આને આપણે લખીએ છીએ 5/1 અને બોલીએ છીએ 5/1. આનો સીધો અર્થ એ થયો કે પેનની કિંમત પેન્સિલ કરતાં 5 ગણી વધારે છે. હવે એક મજાનો સવાલ. શું એવું બની શકે કે અલગ અલગ દેખાતા નંબર્સ એક જ સંબંધ બતાવતા હોય? જેમ કે 6/4 અને 3/2. શું આ બંને ગુણોત્તર ખરેખર સરખા છે? શું લાગે છે? અને જવાબ છે હા, બિલકુલ સરખા છે. જુઓ, જો આપણે અપૂર્ણાંક 6/4 તેના સૌથી નાના સ્વરૂપમાં ફેરવીએ તો એ 3/2 જ બને છે. આનો મતલબ એ થયો કે બંને ગુણોત્તર એક જ સંબંધ દર્શાવે છે. ગણિતમાં આવા ગુણોત્તરને સમકક્ષ ગુણોત્તર કહેવાય છે. ઓકે, તો હવે આપણે એ તો જાણી ગયા કે ગુણોત્તર સરખા હોઈ શકે છે. પણ સવાલ એ છે કે એને ચેક કઈ રીતે કરવું? અહીંથી શરૂઆત થાય છે પ્રમાણની. પ્રમાણની વ્યાખ્યા તો એકદમ સીધી છે. એ એક એવું વાક્ય છે જે કહે છે કે બે ગુણોત્તર બરાબર છે. જાણે બે સંબંધો વચ્ચેનું એક પરફેક્ટ બેલેન્સ. ચાલો આને એક ઉદાહરણથી ચેક કરીએ. આપણી પાસે 4 સંખ્યાઓ છે: 3, 10, 15 અને 50. શું આ સંખ્યાઓ પ્રમાણમાં છે? બીજા શબ્દોમાં કહીએ તો શું 3/10નો ગુણોત્તર એ 15/50ના ગુણોત્તર બરાબર છે? આને ચેક કરવાની એક મસ્ત રીત છે. આપણે શું કરીશું? જે છેડા પરની બે સંખ્યાઓ છે, એટલે કે 3 અને 50, એનો ગુણાકાર કરીએ. અને પછી વચ્ચેની બે સંખ્યાઓ 10 અને 15, એનો ગુણાકાર કરીએ. ચાલો જોઈએ. 3 ગુણ્યા 50 થયા 150 અને 10 ગુણ્યા 15 એ પણ 150. બસ થઈ ગયું. બંને જવાબ એકદમ સરખા છે. મતલબ કે હા, આ સંખ્યાઓ પ્રમાણમાં છે. સારું, આ બધું ગણિત તો શીખી લીધું. પણ સવાલ એ છે કે આનો રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે? ચાલો જોઈએ કે આ સિદ્ધાંતો આપણી રોજની સમસ્યાઓ ઉકેલવામાં કેવી રીતે કામ આવે છે. એક સ્થિતિની કલ્પના કરો. રવિ અને રાનીને 40,000 રૂપિયા મળ્યા છે અને એમને 2/3ના ગુણોત્તરમાં વહેંચવાના છે. આનો મતલબ શું થયો અને આ વહેંચણી કરીશું કેવી રીતે? જુઓ, ગુણોત્તર 2/3 છે, એટલે આપણે કુલ રકમના 2 + 3 એટલે કે 5 સરખા ભાગ કરવા પડશે. આ 5 ભાગમાંથી 2 ભાગ રવિને મળશે અને 3 ભાગ રાનીને. સિમ્પલ.
તો ચાલો ગણી લઈએ. રવિનો હિસ્સો થશે કુલ રકમના 5માંથી 2 ભાગ એટલે કે 16,000 રૂપિયા અને રાનીનો હિસ્સો થશે 5માંથી 3 ભાગ એટલે કે 24,000 રૂપિયા. જોયું ને, ગુણોત્તરની મદદથી આ કામ કેટલું સરળ અને સ્પષ્ટ થઈ ગયું. અને હવે એક એવી પદ્ધતિની વાત કરીએ જે ગુણોત્તર અને પ્રમાણનો ઉપયોગ કરીને અઢળક રોજિંદી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. એ પદ્ધતિનું નામ છે એકમ પદ્ધતિ. ચાલો દુકાનદારીનો એક સામાન્ય હિસાબ લઈએ. જો સાબુના 6 ડબ્બા 210 રૂપિયામાં મળતા હોય તો 4 ડબ્બાની કિંમત શું થશે? એકમ પદ્ધતિ આને 2 સહેલા સ્ટેપ્સમાં સોલ્વ કરે છે. સ્ટેપ 1. પહેલાં હંમેશા એકની કિંમત શોધો, એટલે કે 1 ડબ્બાની કિંમત. આપણે 210ને 6 વડે ભાગીશું તો મળશે 35 રૂપિયા. સ્ટેપ 2. હવે જેટલાની કિંમત જોઈતી હોય એ શોધી લો. આપણે 35ને 4 વડે ગુણીશું અને જવાબ મળી ગયો 140 રૂપિયા. ખરેખર કેટલું સરળ છે નહીં? આ બધા પરથી એક વાત તો સાફ છે કે ગુણોત્તર અને પ્રમાણ ખાલી ગણિતના પુસ્તકો માટે નથી. પૈસાની વહેંચણી હોય, રસોઈની કોઈ રેસીપી હોય કે પછી નકશા વાંચવાના હોય, આ બધું આપણી આસપાસ બધે જ છે. એમ કહી શકાય કે આપણી દુનિયાને સમજવાની એક ભાષા છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે ગુણોત્તર આપણને સંબંધો સમજવામાં મદદ કરે છે અને પ્રમાણ આપણને એ સંબંધોનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ આપે છે. હવે જ્યારે આ બધું સમજાઈ ગયું છે તો આ એક સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરજો. એક મોટર બાઇક 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર ચાલે છે તો 1.5 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? મને ખાતરી છે કે હવે તમે આનો જવાબ જરૂર શોધી શકશો.